નાના મોટા બહુ જ બધા કામ કર્યા. તને ક્યારે સેટિસ્ફેક્શન થયું કે યાર સેન્સ ઓફ અચીવમેન્ટ એક આવે? મને લાસ્ટ એટલે આપણે ફિલ્મો ને ઓલામાં તો ઓલું કરતા જ હોય છે, પણ મને જ્યારે આમ લાસ્ટ મજા આવી હતી ને, તો અમે ઇપ્ટા કરીને કોમ્પિટિશન થાય છે, ઇન્ડિયન પીપલ થિયેટર એસોસિએશન. તો હું મીઠીબાઈથી પરફોર્મ કરતો હતો. તો અમે એક લુક્કા છુપી નામનું પ્લે કર્યું હતું. તો એમાં એવું હતું, એ ડે મારા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અમે 3 મેઇન લીડ હતા. સંજયભાઈ, સંજય ગોડિયા સન હુ ઇઝ અ ડિયર ફ્રેન્ડ, લાલુ એ હતો, અમાત્ય હતો, બીજો એક છોકરો હતો ને હું હતો. તો એમાં એવું હતું કે ત્યાં તેજપાલમાં મારું ફાઇનલ્સ, તો ત્યાં મંદિર છે તેજપાલમાં. તો બધાએ કીધું હતું કે એક બલરાજ સાહની અવોર્ડ કરીને એક બહુ મોટો અવોર્ડ છે થિયેટરનો, કે યાર જેને મળે ને એનું લાઈફ આમ તે સોર્ટેડ થઈ જાય છે, આ છે તે છે. તો હું ગયો, આપણને તો કઈ, હું તો નાનકડો સેકન્ડ યર ઓફ કોલેજમાં, તો હું ગયો આમ પરફોર્મ કરવા, મળે છે આપણને આવતે. તો મંદિરમાં ગયો કે ભગવાન આજે છે ને એક મેરિટ અપાવી દેજે, મેરિટ સર્ટિફિકેટ. પછી આમ ફર્યો, પછી પાછળ કે ભગવાન પેલું છે ને જરા બેસ્ટ એક્ટર થઈ જાય ને તો મજા આવી જાય, હું 100% આપીશ. હા, પછી પાછો ફર્યો ને પછી પાછો કે ભગવાન આટલું થાય જ છે તો ઓલું બલરાજ સાહની જે મોટા મોટો અવોર્ડ છે એ આપી દેજો. અને પછી થયું, તો જ્યારે પરફોર્મ થયું તો મને એની એલિમ્સમાં બધા મને મળવા આવ્યા કે ક્યાં પરફોર્મ, એને એવું કેરેક્ટર હતું કે પરફોર્મ થયા પછી છે ને કોઈ આમ બધા આમ સ્ટન્ડ હતા. તો આપણને ખબર નહીં કે આ આમને ગમ્યું છે કે ખરાબ લાગ્યું છે, કે તમે આવો તો આમ જ જોઈએ તો તમને લાગે કે શિટ યાર શાયદ ખરાબ એક્ટિંગ કરી હશે એટલે કોઈ મળવા નથી આવ્યું. તો અનાઉન્સમેન્ટ થયું, તો પહેલા મેરિટનું આવ્યું, તો સાલું મેરિટનું મળ્યું મને. અને ત્યારે આઈ રિમેમ્બર મારા પપ્પા આવ્યા હતા જોવા સ્પેશિયલી, તો મેરિટનું મળ્યું. પછી બીજું બેસ્ટ એક્ટરનું તો એ નું મળ્યું. સાલું ગયું, તો હું તો આમ નીકળવા હતો. તો જ્યારે અનાઉન્સમેન્ટ થયું કે આ બલરાજ સાહની અવોર્ડ હાર્દિક સાગર, તો ઓલું અનએક્સપેક્ટેડ. અને એ મને યાદ છે કે માય ડેડ વોઝ ધેર ટુ સી મી ટેક ધ અવોર્ડ, તો દેટ વોઝ અ વેરી સ્પેશિયલ. બહુ રડાવે છે આજે. It's okay, it's okay. Wow, this is Hardik Sangani, right? Okay, that's lovely. બહુ જ સરસ. આઈ થિંક તારી વાત સાંભળીને બહુ બધા લોકો એવું સમજશે, શીખશે કે યુ હેવ ટુ ગો ઓન. हाँ, जिंदगी की यही रीत है, हार के बाद ही जीते. फेवरेट सॉन्ग છે મારું. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.